લોકતાંત્રિક આવાજ સાથે ચેતરભાઈ વસાવાના વૈચારિક મતભેદ હોવા છતાં તેમના ભીલ પ્રદેશની માંગના સમર્થનમાં લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશ કુમારસિંહ તોમર સમર્થન આપી રહ્યા છે, તો શું ઈસુદાનભાઈ ગઢવી આનું સમર્થન આપશે? ચેતરભાઈ વસાવાના ભીલ પ્રદેશની માંગનું ઈસુદાનભાઈ ગઢવી અને આમ આદમી પાર્ટી એ સ્ટેન્ડ લઈ રહ્યા છે એ ક્લિયર કરે કે એ લોકો ચેતરભાઈ વસાવાના ભીલ પ્રદેશની માંગનું સમર્થન કરે છે કે નહીં. ગોપાલભાઈ ઇટાલિયા, શું તમે ચેતરભાઈ વસાવાએ ભીલ પ્રદેશની જે માંગ મૂકી છે એનું તમે સમર્થન કરી રહ્યા છો કે નથી કરી રહ્યા તે જણાવશો. નમસ્કાર દોસ્તો, હું રાનીસિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હમણાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર ચેતરભાઈ વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની અને ભીલ પ્રદેશની માંગ કરી હતી. એમણે એક સંગઠન બનાવવા માટે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની સંગઠનની એક રચનાની એલાન કર્યું અને ભીલ પ્રદેશની માંગ કરી છે. તો હું ચેતરભાઈ વસાવાને કહું છું કે ચેતરભાઈ વસાવા, ભીલ પ્રદેશની માંગના સમર્થન માટે અમે લોકતાંત્રિક ટીમ પૂરેપૂરી સમર્થન આપી રહ્યા છે. અમે લોકોએ અગાઉ અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીશસિંહ તોમરે લોકતાંત્રિક આવાજમાં તમારા કરતાં પહેલાં ભીલ પ્રદેશની માંગના કેટલા બધા વિડીયો બનાવેલા છે. ત્યારે તો તમે લોકોએ કોઈ સમર્થન આપ્યું નથી અને હવે તમે સમર્થનની વાત કરી રહ્યા. છતાં પણ દોસ્તો, આદિવાસી સમાજનું જ્યાં હિત થતું હશે ત્યાં અમે લોકો તૈયાર છે અને અમે લોકો એને સમર્થન આપી રહ્યા છે. ભીલ પ્રદેશ બનાવવા માટે અમે ટોટલી તૈયાર છે અને આના જ માટે અમે લોકોએ ઘણા બધા વિડીયો બનાવેલા છે. એ તમે લોકતાંત્રિક આવાજ પર જોઈ શકો છો દોસ્તો. અને અત્યારે પણ જે લોકોએ લોકતાંત્રિક આવાજની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો ચેનલ બી સબસ્ક્રાઈબ કરી લો અને ત્યાં તમે કોમેન્ટ પણ મૂકી શકો છો દોસ્તો. એના પરથી અમને લાગશે કે અમારી જનતાને અમારા દોસ્તો શું જાણવા ઈચ્છે છે. દોસ્તો, આના માટે અમે લોકો તૈયાર છે. દોસ્તો, ચેતરભાઈ વસાવાએ જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની સંગઠનની જે માંગ કરી છે અને જે એમણે રજૂઆત કરી છે કે અમે લોકો આ સંગઠન બનાવવાના છે અને ભીલ પ્રદેશ માટેની એમને બતાવ્યું છે કે અમે ભીલ પ્રદેશની માંગ કરી છે, તો આમાં ઈસુદાનભાઈ ગઢવી આને સમર્થન આપશે. અને આજે જ હું ઈસુદાનભાઈ ગઢવીનો એક વિડીયો જોતી હતી. ઈસુદાનભાઈ ગઢવીએ આદિવાસી સમાજ વિશે કશું નથી કીધું. આદિવાસી માટે એક રાજનીતિ રમી રહ્યા છે. તેમને આજે ચેતરભાઈ વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંગઠનની જે ઘોષણા કરી છે એના વિશે ઈસુદાનભાઈ કંઈ જ નથી બોલ્યા. બીજું, અને એ ભીલ પ્રદેશના સમર્થન માટે પણ કંઈ નથી બોલ્યા ઈસુદાનભાઈ ગઢવી. એટલે આમ આદમી પાર્ટી નથી આદિવાસી સમાજનું હિત ઈચ્છી રહી. કેમ કે અગર જો એમને લાગતું ઈસુદાનભાઈ ગઢવીને કે ચેતરભાઈ વસાવાએ આ બે વસ્તુની માંગ કરી છે તો એ પોતાનું સમર્થન એમને નથી આપ્યું, તો આ શું યોગ્ય છે? ઈસુદાનભાઈ, ચેતરભાઈ વસાવાએ જે ભીલ પ્રદેશની માંગ કરી છે તો એમાં જે ગોપાલભાઈ ઇટાલિયાએ અત્યાર સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. શું મને લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયા ચેતરભાઈ વસાવાએ જે ડિમાન્ડ કરી છે ભીલ પ્રદેશની, તો એમાં એ પોતાની સંમતિ નથી બતાવતા અથવા એમને એના વિશે કશું જ નથી કીધું. તો મને લાગે છે કે આ વ્યક્તિગત રાજનીતિ કરી રહ્યા છે કે કઈ રીતે કરી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા, આમ તો તમે કોઈ પણ વસ્તુ હોય તો તરત સ્ટેન્ડ લઈ રહ્યા છો, તો મને નથી લાગતું કે તમે આ વસ્તુ માટે ચેતરભાઈ વસાવાનું ભીલ પ્રદેશની માંગ માટેનું અને આદિવાસી સમાજના હિત માટેનું સ્ટેન્ડ લઈ રહ્યા છો. તો આપણે નવા વિડીયો માટે મળીશું. તે માટે જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.